क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એરોસ્પેસ તથા ડિફેન્સ ટેકનોલોજી માટે થઈને હવે ફ્રાન્સ અને યુરોપમાં જે એરોસ્પેસ તથા ડિફેન્સના કામ કરતી કંપનીઓ છે તેમનું એઆઈ બેઝડ ટ્રાન્સફોર્મેશન ટીસીએસ પૂરું પાડશે. સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા ધ્યાન પર હોવો જોઈએ તે છે વેદાંતા. વેદાંતા શા માટે ફોકસમાં હોવો જોઈએ? કારણ કે ફિચ દ્વારા એમનું રેટિંગ અપગ્રેડ કરાયું છે. બહુ સારી વાત છે. વેદાંતા ડિવિડન્ડ ડાર્લિંગ સ્ટોક છે અને એવી સ્થિતિમાં અહીંયા રેટિંગ અપગ્રેડ થયું છે. રેટિંગ બી નેગેટિવથી વધારીને બી પોઝિટિવ થઈ ગયું છે. એટલા માટે આ ખૂબ જ સારા સમાચાર તમારા માટે હોવા જોઈએ. સ્ટોક ખાસ એક્શનમાં છે આજના દિવસે, નજર રાખો તમે. નેક્સ્ટ સ્ટોક તમે ધ્યાન પર રાખો, ડિક્સન ટેકનોલોજીસ. પરિણામો આવ્યા છે અને પરિણામો બહુ જ જબરદસ્ત આવ્યા છે. તેના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. પરિણામ સારા છે. સ્ટોક આજે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે. જુઓ, નફો 97.1થી વધીને નફો 216.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. 122.8%નો વધારો. આવક તમે જુઓ 4,813 કરોડ રૂપિયાથી 117% વધીને 10,453 કરોડ રૂપિયા થયા છે. એબીટા 184.4થી વધીને 390.5. બહુ સરસ સુધારો છે એબીટાની અંદર. તો આ પણ સારા પરિણામ તમે જુઓ. અને સાથે સાથે તમે જુઓ અહીંયાથી ખાસ માર્જિન 10 બેઝિસ પોઈન્ટ ઘટ્યા. હા, આ થોડો પ્રોબ્લેમ કરશે. માર્જિન ઘટી રહ્યા છે, થોડો પ્રોબ્લેમ અહીંયાથી ખાસ બનતો જોવા મળી શકે. નેક્સ્ટ સ્ટોક લાવો એમસીએક્સ. એમસીએક્સમાં 5.4 કરોડની ખોટ હતી. ખોટની સામે 160 કરોડનો નફો થયો છે. એટલે ખૂબ જ સારા પરિણામો અહીંયાથી જોવા મળી રહ્યા છે. એક્સચેન્જ તરીકેનું પરફોર્મન્સ એમસીએક્સનું સારું છે. આવક એમની જે છે 57.4% વધી છે, 301.4 કરોડ રૂપિયા થઈ ગઈ. પછી તમે જુઓ અહીંયાથી ખાસ એમના માર્જિન્સ જે છે, એબીટા જે છે તે બધામાં 19.7 કરોડથી વધીને 193 કરોડના માર્જિન થઈ ગયા, એબીટા થઈ ગયા છે, માફ કરશો અહીંયાથી. અને પ્રોફિટ જે છે તેમાં પણ સારો એવો સુધારો તમને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આવો એલ&ટી ફાઇનાન્સ પર નજર કરી લો તમે. આ સ્ટોક ખાસ ફોકસમાં આજે તમારો રહેવો જોઈએ. હેડલાઇન સ્ટોક છે અમારો. 640 કરોડથી 2% નફો ઘટીને 626 કરોડ આવે છે. નફો ઘટ્યો છે, અહીંયાથી ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ આવકના પરિણામો પર નજર કરી લો. તેમને વ્યાજથી આવક જે છે 1833 કરોડ રૂપિયા પર આવી છે. અહીંયાથી ખાસ ત્યાંથી ઘટીને 11% વધારા સાથે 2041 કરોડ. જો વ્યાજથી આવક જે છે તે અહીંયાથી વધી છે, પણ નફો સામે જે છે તે ડેન્ટ બતાવી રહ્યો છે. એટલે મિક્સ્ડ બેગ પરફોર્મન્સ ગણવામાં આવે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ તેના જુઓ, NIM જેને આપણે ટૂંકમાં કહીએ છીએ, 8.97%થી ઘટીને 8.5%. નફો ઘટ્યો, માર્જિન્સ ઘટ્યા, અલ્ટિમેટલી સ્ટોક માટે નેગેટિવ. હવે NPAના આંકડા જો હોય તો એના પર આપણને વધારે ખ્યાલ પડશે. નેક્સ્ટ સ્ટોક તમે લઈ આવો ઓબેરોય રિયલ્ટી સ્ક્રીન પર. ઓબેરોય રિયલ્ટી ફોકસમાં, કારણ કે 71.7% નફો વધીને 618 કરોડ આવ્યો. ઓલમોસ્ટ તમે જુઓ તો ડબલ જેવી સ્થિતિ બની છે અહીંયા ઓબેરોય રિયલ્ટી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. અમુક સારા પરિણામો સિલેક્ટિવ પોકેટ્સમાં આવી રહ્યા છે. આવક તમે જુઓ 34% વધીને 1411 કરોડની આવક થઈ છે. બિઝનેસ સરસ જઈ રહ્યો છે તેવું માનો. એબીટા અહીંયા 68.1% વધીને આવ્યા છે 856.1 કરોડ રૂપિયા પર. આ પણ સારા સમાચાર ગણી શકાય. અને એમના માર્જિન જુઓ, ત્યાં પણ સરસ સુધારો છે. ઇનફેક્ટ માર્જિન બહુ સારા છે. આજે ઓબેરોય રિયલ્ટીનો સ્ટોક પરફોર્મ ન કરે તો સમજી જવું કે અહીંયા સ્ટોકમાં કંઈક પ્રોબ્લેમ તો છે. 60.7%ના અમને ઓબેરોય રિયલ્ટીના માર્જિન જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીર બેંક નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવીએ. પરિણામો બહુ સરસ આવ્યા છે. સ્ટોક નાનો છે અને આવી સ્થિતિમાં મોટા ફટાકડા ફૂટી શકે છે. જમ્મુ કાશ્મીર બેંકમાં નફો 26.2% વધીને આવ્યો છે 531.5 કરોડ રૂપિયા. સરસ પરફોર્મન્સ તમને નફામાં જોવા મળી રહ્યું છે. આવક જુઓ રૂપિયા 1280.4 કરોડથી 17.8% વધીને આવી છે 1508.7 કરોડ રૂપિયા. બમ્પર પરફોર્મન્સ ગણો તમે. વ્યાજથી આવક, NPAs થોડો પ્રોબ્લેમ છે અહીંયા, 4.08% થઈ ગયા 3.95%થી વધીને. એટલે નફો આવક વધ્યા છે, પણ સામે NPA પણ વધ્યા છે. નેટ NPA પણ જુઓ 0.94% થઈ ગયા છે 0.85%થી વધીને. આ પણ એક પ્રોબ્લેમ ગણવાનો રહેશે. તો આ બે પ્રોબ્લેમ્સ છે. સનટેક રિયલ્ટી વધુ એક રિયલ એસ્ટેટ કંપની. બમ્પર પરફોર્મન્સ અહીંયા પણ જોવા મળેલું છે. 9.7 કરોડની ખોટ હતી, તેની સામે 42.5 કરોડનો નફો થઈ ગયો. જબરદસ્ત પરફોર્મન્સ ગણવાને. આવકમાં શું થયું છે એ પણ જોઈ લો. આવક જે છે તમારી તે અહીંયાથી ખાસ 42.4 કરોડથી 281% ઉછળીને સીધા 161.8 કરોડ રૂપિયા થઈ છે. સારું પરફોર્મન્સ અગેન તમને જોવા મળી રહ્યું છે. તો રિઝલ્ટ સારા છે. સ્ટોકમાં સેલિબ્રેશન. આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સ ખાસ ફોકસમાં રહેશે. સિપ્લા નેક્સ્ટ સ્ટોક લઈને આવો સ્ક્રીન પર. સમાચાર છે US FDA દ્વારા 14થી 20 જાન્યુઆરી દરમિયાન એમની એક સબસિડિયરી કંપની છે
તે ગોવા ખાતેનું જે એમનું યુનિટ છે તેમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. એ જે ઇન્સ્પેક્શન છે તેમાં તેમને ફોર્મ 483 આપવામાં આવ્યું છે. ગોવાની સબસિડિયરી મેડિસ્પ્રે લેબ જ્યાં ઇન્સ્પેક્શન થયું હતું, ફોર્મ 483 આપવામાં આવેલું છે. એટલે આવી સ્થિતિમાં આજે સિપ્લા તમારા ફોકસમાં હોવો જોઈએ અને સાથે સાથે આ બધા જ સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના છે. તો અલ્ટિમેટલી તમે સમજો આજે બધા રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં ખાસ એક્શન રહેશે.